રણ છોડીને ભાગ્યા. આવ્યા ક્યાં? તો કે જુનાગઢ ગિરી ગુફામાં. અને ગિરનારની ગુફામાં આવ્યા. મુચકુંદ રાજા સૂતા હતા. પોતાનું ઉપરીય વસ્ત્ર રાજાને ઓઢાડી દીધું. પોતે સંતાઈ ગયા. પાછળથી કાળિયવન આવ્યો. એને એમ કે કૃષ્ણ સૂતા છે, વસ્ત્ર ખેંચ્યું. મુચકુંદ રાજાની આખરી દ્રષ્ટિ પડી કાળિયવન ઉપર, બળીને ભસ્મ થયો. કાળિયવન મરાયો. એટલે પછી મુચકુંદ રાજાને ભગવાન દ્વારકાનાથે દર્શન આપ્યા. કૃષ્ણએ કીધું મુચકુંદ રાજાને કે મારી જ પ્રેરણાથી તમે એને બાળીને ભસ્મ કર્યો છે. હે મુચકુંદ રાજા, અત્યારે દ્વાપર યુગ હાલે છે. જ્યારે કળિયુગ આવશે ને ત્યારે તમે મારા પ્રિય ભક્ત બનીને જુનાગઢમાં અવતાર લેશો. નાગરનાથના આંગણે એમ કહેવાય છે કે એ જ મુચકુંદ રાજા પછી નરસિંહ મહેતા બની અને જુનાગઢમાં આવે છે. અને જેટલા કામ ભગવાને નરસિંહ મહેતાના કર્યા ને એટલા બીજા ભક્તોના નથી કર્યા. પછી બાપનું શ્રાદ્ધ હોય, દીકરીનું મામેરું હોય, હુંડી સ્વીકારવાની વાત હોય, પણ નરસિંહ મહેતાના કામ દોડી દોડીને ભગવાને કર્યા છે. અને નરસિંહ મહેતો જ એવો હતો જે ભગવાનને ગાળ દઈ શકતો હતો. તું બે માનો, તું બે બાપનો. અને ભગવાન હસીને પાછળ નરસિંહ મહેતાને અપનાવતા. એમ કહેવાય છે કે નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ હતું. અને એ નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ, અને એના એક મોટા ભાઈ હતા, નામ હતું શ્રીધર સ્વામી. આ શ્રીધર સ્વામી તો નાગરનાથમાં એક મોભી કહેવાતા. આખી નાત જેને માન સન્માન આપે એવા શ્રીધર સ્વામી શ્રીમંત હતા. એટલે બે ભાઈઓ ભેગા થઈને દર વર્ષે મા બાપનું શ્રાદ્ધ એના ઘરમાં કરતા. અને નિયમ એવો શ્રીધર સ્વામીનો કે ભાઈ આપણા આંગણે આ બાને આખી નાત આવે ને ભોજન કરે. જ્ઞાતિ મિલન થાય, જ્ઞાતિના લોકો સાથે સંપર્ક વધે અને જ્ઞાતિ ભોજન થાય. મા બાપના આશીર્વાદ છે, આપ્યું છે, એના માટે આ ખર્ચવું છે. એટલે શ્રાદ્ધમાં નાત આવે, ભોજન કરે. મોટા ભાઈને તો ઘણે નરસિંહ મહેતા ઉપર પ્રેમ બહુ, પણ પેલી ભાભી જે હતી ને એને આ બહુ કઈ આમ નરસિંહ મહેતાનો વ્યવહાર ને એનું આ રીતે બધું ભક્તપણું ને ગમે નહીં. એટલે પછી નરસિંહ મહેતાને કીધું કે આ વર્ષે શ્રાદ્ધ કર્યું. હવે આવતા વર્ષે છે ને તમે તમારા ઘરે શ્રાદ્ધ કરજો, અમે અમારા ઘરે કરશું. નરસિંહ મહેતા અને માણેક મેતી, એની વહુનું નામ માણેક મેતી. એટલે માણેક મેતીને કીધું કે ભાઈ ભાભી આમ કહેતા હતા, આપણે આપણા ઘરે શ્રાદ્ધ કરશું. મોટા ભાઈ તો શ્રીમંત છે, ઈ જેવું શ્રાદ્ધ કરે એવું આપણે ન કરી શકીએ, આપણે આપણી રીતે કરશું. બોલે કાલો, કઈ વાંધો નહીં. હવે 5 બ્રાહ્મણ ભોજન કરે ને એવું ભોપાલી રાગમાં એમ કહેવાય છે કે સુંદર મજાનું વાતાવરણ, દિવ્યતા પ્રાપ્ત કરવા માટે જાગૃત અવસ્થામાં ભગવાન નરસિંહ મહેતા એ 5 બ્રાહ્મણ ભોજન કરે એ બી વ્યવસ્થા કરવાની વાત કરી. એટલે 5 બ્રાહ્મણ હતા, એને આમંત્રણ આપ્યું કે જો આવતીકાલે મારા પિતાજીનું શ્રાદ્ધ છે, તમે આવજો, ભોજન કરજો ને આશીર્વાદ દેજો. પેલા બ્રાહ્મણો કહે પણ તમારા મોટા ભાઈ તો આખી નાત જમાડે. બોલે એ આખી નાત જમાડે, પણ મારી પરિસ્થિતિની વ્યવસ્થા પ્રમાણે હું 5 બ્રાહ્મણ જમાડું, આવશો? બોલે હા. હવે 5 બ્રાહ્મણ ભોજન કરે એવું આમંત્રણ આપ્યું. પણ 5 બ્રાહ્મણ ભોજન કરે ને એટલો ઘરમાં સીધો સામાન હોવો જોઈએ. એટલે નરસિંહ મહેતાએ પત્નીને કીધું કે ભાઈ હવે આ બધું કેવી રીતે લેશું? એટલે માણેક મેતી પણ ખાનદાન કુળની દીકરી, ક્યારેય પતિની સામે આવી પરિસ્થિતિમાં માગ્યું નથી કે ફરિયાદ નથી કરી. એટલું ઘરને વિવેકપૂર્વક સાચવે, પતિ ધર્મને અપનાવનારી નારી માણિક મેતી. એટલે કીધું કે જુઓ, મોટા ભાઈ શ્રાદ્ધ કરે એવું ન થઈ શકે, 5 બ્રાહ્મણ ભોજન માટે નોઈત્રા છે. અલ્યો 1 સોનાની ચૂક હતી,
એ આપી દીધી કે આ વેચીને આમાં જે કઈ આવે ને સીધો એ લઈને આવો એટલે આવું રસોઈ બનાવી દો. માણેક મેં કીધું પછી સોનાની ચોખ વેચીને એમાં બધું આવ્યું. પણ હવે ઘી ઘટી ગયું. 5 બ્રાહ્મણ ભોજન કરેલું ઘી જ ઘરમાં નબળે. માણેક મેથીએ તપેલી આપી કે હવે લઈ આવો ઘી. નરસિંહ મહેતો કહે ઘરમાં પૈસા છે નહીં. આમે ભગત જગત, જગતમાં ભગત અને ભગત આગળ તો બીજું શું હોય? મફત. જગત અને ભગત, જે કઈ મળે ભગવાને આપ્યું. આવા ભાવથી દિવસો પસાર કરનારો ભગત હાથમાં લીધી તપેલી, ગયો જુનાગઢની બજારમાં. અને આ તરફ નાગરનાથના અમુક લોકોને ખબર પડી કે આ વર્ષે મોટા ભાઈ તો શ્રાદ્ધ કરશે પણ નરસિંહ મહેતો અલગથી કરવાનું છે. એટલે બ્રાહ્મણોએ, નાગરનાથના એના સમાજના લોકોએ નરસિંહ મહેતાની હાંસી ઉડે બહુ પોતાની જાતને ભગત સમજે છે આમ કહીને બધા એની ઈર્ષા કરતા. અને નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ છે તો આજે આખા જુનાગઢને ખબર પડી જશે. આપણે એની પોતાની જાતને ભગત થઈને પ્રગટ કરે છે નરસિંહ મહેતો, ખબર પડી જાય ભગત કેને કહેવાય. એની બદનામી જ કરવી છે, બધાએ નક્કી કરી લીધું. અને આ બાજુ હાથમાં તપેલી લઈ નરસિંહ મહેતો નીકળો. બરાબર ગામના ચોરે પહોંચ્યો તો જ્ઞાતિના લોકો બધા બેઠા હતા. નરસિંહ મહેતાને જોઈને કે ભગતરાજ જય શ્રી કૃષ્ણ. બોલે જય શ્રી કૃષ્ણ. આવો આવો. અરે અમે સાંભળ્યું છે કે તમારા પિતાનું શ્રાદ્ધ છે. નરસિંહ મહેતો કહે હા, દર વર્ષે તો આખી નાગરીના તમારા પિતાના ઘરે ભોજન કરવા જાય છે, તમારા મોટા ભાઈના ઘરે. તમે પહેલી વખત તમારા ઘરમાં તમારા પિતાનું શ્રાદ્ધ ઉજવો છો ને? બોલે હા. જો તમને વાંધો ન હોય તો આખી નાગરીના તમારા ઘરે ભોજન કરવા આવે. અને આ તો ભગત. નરસિંહ મહેતાની આંખમાંથી તો આંસુ વયા ગયા. મારા ઘરના ઉંબરે ને મારી નાત? અરે હું તો ભાગ્યશાળી કહેવાઉં જો મારા ઘરના દરવાજે મારી નાત જમતી હોય તો. તમે બધા આવશો? બોલે તમે આમંત્રણ આપો તો આવું. નરસિંહ મહેતો કહે તો હા ગમતે, મય મહેમાન કોઈ આવે તો રહી ન જાય, બધાને લઈને આવજો. નાથને આમંત્રણ આપી દીધું. અને ઘરમાં 5 જણા ભોજન કરે એટલું ઘી નથી. પણ ભરોસો ભારી રે મોરારી તારો મને ભરોસો ભારી. નરસિંહ મહેતાએ આમંત્રણ આપી દીધું. નાગર લોકો બધા વિચારે કે હવે આજે બરાબર આની ફજેતી થાય, કારણ કે આના ઘરમાં ખાવા અન્નનો દાણો નહીં. નાથને ભેગી કરશે, નાથની સામે આને આજે ઉગાડો પાડવો છે. આ ભગત પોતાની જાતને કેવડાવે. અને આ બાજુ હાથમાં તપેલી અને એક હાથમાં કરતા. આપણે ત્યાં 3 વસ્તુ બહુ વખણાય. સ્વામી નારાયણ વળતા, નરસિંહ મહેતાની કરતા અને ગાંધીજીની હડતાલ. આ 3 પ્રસિદ્ધ. હેમે તેલી થી તપેલી હાથ જો ધરણી ધરણું જ્ઞાન. જુનાગઢની બજારમાં તપેલી લઈને નીકળ્યા. જે કોઈ નરસિંહ મહેતાને વેપારી જુએ ને હું કે અરે ભગતરાજ આવો આવો, જય શ્રી કૃષ્ણ. આજે અમારા ભાગ્ય ખુલી ગયા, તમને જોયા, અમારા લાયક કઈ સેવા. નરસિંહ મહેતો કે ભાઈ મારા પિતાજીનું શ્રાદ્ધ છે, 5 ભોજન કરે એટલું ઘી ઘરમાં નથી, બ્રાહ્મણો ભોજન કરે એટલું. તમારી પાસે ઘી હોય તો મને આપો ને. વેપારી તો રાજી રાજી. અરે મહેતાજી અમે તમારા, દુકાન તમારી, ઘી એ તમારું, લાવો લાવો. તપેલી લઈ ઘી ભરે નરસિંહ મહેતાને આપે. નરસિંહ મહેતો કહે ભાઈ પૈસા છે નહીં, આવશે ત્યારે આપીશ. વેપારી મનમાં થયું
આમે આ ભગત છે, પૈસા આના તો કેદી આવે, અને ભગત આગળથી આવે તો પછી ભૂલી જ જવાનું, પાછા આવવાનું કોઈ માર્ગ દેખાતો નથી. એટલે વેપારી છે ને બહુ બુદ્ધિશાળી, સવા રૂપિયો લે ને રૂપિયાનો માલ આપે એ વેપારી. મનમાં વિચાર થયો એટલે કીધું કે જો મહેતાજી આ ઘી તમે કેમાં વાપરવાના છો? બોલે મારા ઠાકોરજીને થાળ ધરવો છે ને એમાં. મેં લીધી તપે આ ઘી તમે કેમાં વાપરવાના છો? એટલે કે મારે મારા ઠાકોરજીના સેવામાં વાપરવું. ઓહો, ઠાકોરજીની સેવામાં? હાવ સાચું કહું મહેતાજી? બોલે શું? તમે જો ઠાકોરજીની સેવામાં ઘી વાપરવાના હો ને તો માફ કરજો, આ ઘી વપરાય એમ નથી. બોલે કેમ? આજે સવારે મેં દુકાન ખોલીને આની અંદર એક ડેટકો પડી ગયો, એટલે ઘી અજીઠું છે. તમને વાંધો ન હોય તો અમે તમારા, દુકાન તમારી, ઘી એ તમારું. તાતા નરસિંહ તો કહે અરે મારે મારા ઠાકોરજીને થાળ ધરવો છે, એમાં હું અજીઠું ઘી લઈને જાઉં. રાખો રાખો તમારું ઘી. જુનાગઢમાં એ સમયમાં કોઈએ નરસિંહ મહેતાને ઘી નથી આપ્યું. એક દુકાન, બીજી દુકાન, ત્રીજી દુકાન, ચોથી દુકાન, એક પછી એક દુકાન ફરે. હાથમાં તપેલી નીકળ્યા, કોઈ આપવા તૈયાર. એમાં એક વૈષ્ણવ વણિક વેપારી, એ નરસિંહ મહેતાની જેમ ભગત, નરસિંહ મહેતાને દૂરથી જોતા ભગત એની દુકાન છોડીને ભાગ્યો. વૈષ્ણવ ભક્ત પગે પડી ગયો, અરે મહેતાજી મારી દુકાને આવો ને. મહેતાજી તો ગયા. પેલા વૈષ્ણવ ભક્તએ કીધું કે મારી દુકાનને પવિત્ર કરો, મારી દુકાનની ગાદી ઉપર તમે બેસો, મારી દુકાન પવિત્ર થઈ જાય. તમારી શું સેવા કરું? નરસિંહ મહેતો કહે મારે મારા પિતાનું શ્રાદ્ધ છે ને એટલે ઘી ગોતવા નીકળો છું, કોઈ મને ઘી નથી આપતું, કારણ કે મારી આગળ પૈસા નથી. તમારી પાસે ઘી છે? વેપારી કહે હા છે ને. મને આપશો? હા લાવો ને. પણ એક વાત કરું, પૈસા નથી, આવશે ત્યારે દઈ જઈશ. પેલા વૈષ્ણવ વણિક વેપારીની આંખમાં આંસુ આવી ગયા કે અરે નરસિંહ મહેતા, રાત દી તમે ભગવાનની ભક્તિ કરો, તમારા પિતાનું શ્રાદ્ધ, મારે પૈસા નથી જોતા, પણ એક કામ કરજો. બોલે શું? મારી દુકાનની ગાદી ઉપર બેસીને એક બે ભગવાન ઠાકોરજીના પદ અથવા ભજન ગાઈ દો. અને નરસિંહ મહેતાને જ્યાં ભગવાનનું ભજનનું નામ યાદ આવે ને, તપેલી મૂકી એક બાજુ, લીધા હાથમાં કરતા, અને પછી નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, વાર તેને બચે રે, નારાયણનું નામ જ લેતા. એક અને પછી મહિના એક ભજન ગાવા, બીજું ભજન, અને ભજનમાં તો પછી સમય વીતવા લાગ્યો. આ બાજુ બ્રાહ્મણો જે નાગરનાથ હતા એને એમ થયું કે પેલા એ આમંત્રણ તો આપી દીધું, પણ એના ઘરમાં કઈ ઠેકાણા છે કે નહીં? આખી નાગ પછી આપણે જઈએ ને કઈ ન હોય તો? એટલે પછી સમાજના લોકો વિચારવા લાગ્યા કે એના ઘરમાં શું હશે. આ બાજુ પિતાનું શ્રાદ્ધ ભૂલી વૈષ્ણવ વણિક વેપારીની દુકાનમાં હાથમાં કરતાળ, ભગવાનના ભજનમાં બધું ભૂલી ગયો. પણ વૈકુંઠના માલિકને ચિંતા થઈ કે જુનાગઢની બજારમાં બાપનું શ્રાદ્ધ બધું ભૂલી અને મારો નરસિંહ એની હાંસી ન ઉડે. અને પછી ભગવાન પોતે નરસિંહ મહેતાનું રૂપ લીધું. વૈકુંઠ માલિકે હાથમાં કરતાળ, એક હાથમાં તપેલી, એમાં ઘી, નરસિંહ મહેતા જેવી ટોપી, વૈષ્ણવી તિલક, ગળામાં તુલસીની માળા, અને રૂપ બદલીને બહાર નીકળ્યા તો લક્ષ્મીજીએ પૂછ્યું ક્યાં જાવ છો? બોલે તમારા સસરાનું શ્રાદ્ધ છે. તમારા સસરાનું.
મારા ભગતનો બાપ એ મારો બાપ છે, તમારો ઈ સસરો. રૂકમણી કહે લક્ષ્મી કે મારા સસરાનું શ્રાદ્ધ ને મને ખબર નહીં. બોલે હા હાલો ને હું આવું. બોલે આવો એમાં વાંધો નથી, પણ અહીંયા જેવું સુખ નથી, બધું કામ કરવું પડશે અને એ જાતે. લક્ષ્મી કહે અરે સસરાનું શ્રાદ્ધ હોય તો કામ કરવું પડે, એમાં શું છે, તમે કેજો કામ કરીશ. રૂપ લીધું, બૈદલું અને પછી જુનાગઢની બજારમાં એક હાથમાં કરતા, એક હાથમાં તપેલી અને નરસિંહ મહેતાના રૂપે ભગવાન જ નરસિંહ મહેતાના રૂપ લઈને ગામમાં નીકળ્યા. મેતેલી તપેલી હાથ જો ધરણી ધરેનું ધ્યાન કરીને હાથ જો ધરણી ધરેનું ધ્યાન. ભગવાનના હાથમાં તપેલી અને નીકળી ગયા. મારા ભગતની હાંસી ન ઉડે એટલે વૈકુંઠ છોડીને ભગવાન જુનાગઢમાં. આ બાજુ ગામના બરાબર ચોરે પહોંચ્યા અને નાગર લોકોએ નરસિંહ મહેતાને જોયા અને કીધું અરે મહેતાજી જય શ્રી કૃષ્ણ. સમયસર આખી નાતને નોતરું અપાઈ ગયું છે, સમય આવશે એટલે બધા આવી જશે. નાતનું આમંત્રણ તો બરાબર છે ને. નરસિંહ મહેતાના રૂપે ભગવાન કે જોજો કોઈ ભૂલાઈ ન જાય, કોઈ રહી ન જાય. મારા બાપનું શ્રાદ્ધ છે, તમારે આવીને મારા પિતાજીને મને આશીર્વાદ દેવાના. ભગવાને આમંત્રણ આપી દીધું નરસિંહ મહેતાના રૂપે. અને પછી મનમાં ભગવાને અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્ર આદિને કીધું કે હાલો બધાય પોતપોતાની જગ્યા છોડી રૂપ બદલીને જુનાગઢ આવો. મારી નાગરનાથને તમારે બધાય પીરસવાનું છે. દેવતાઓને આમંત્રણ આપી દીધા છે. અને આ બાજુ વૈષ્ણવ વણિક વેપારીની દુકાનમાં બેસી હાથમાં કરતાલ લઈ બધું ભૂલી અને નરસિંહ મહેતો એક પછી એક ભગવાનના ભજન ગાતો જાય. હરિના જન તો મુક્તિ ન માગે, એક પછી એક ભજન બોલે. ભગવાનને થયું કે ઓલો તો મારા ભજનમાં બધું ભૂલીને બેઠો છે, હવે વ્યવસ્થા તો મારે જ કરવાની. ગયા અને જેવા હાથમાં ઘી તપેલી લઈને ઘરમાં આવ્યા ને તો નરસિંહ મહેતાની પત્ની માણેક મહેતી બહાર આવી. ઘી આવી ગયું. ભગવાન નરસિંહ મહેતાના રૂપે કે હા આવી ગયું, લો અને જુઓ બરોબર ભોજન બનાવું છું. લક્ષ્મીને ભેગા જોયા ને એટલે માણેક મહેતી કે તમે ગયા તા એકલા, આ ભેગું છે કોણ? એટલે નરસિંહ મહેતા કે જુઓ માણેક મહેતી, જેમ હું નારાયણનો ભગત છું ને એમ આ ભક્તાણી છે. ભક્તાણી બોલે હા. એટલે પછી મારા પિતાનું શ્રાદ્ધ છે એટલે એ સેવા કરવા આવી છે એમ બોલે હા. આવો આવો. પછી માણેક મહેતીએ કીધું કે પધારો ને. એ સમયે મહાલક્ષ્મીએ જેવો પગ નરસિંહ મહેતાના ઉંબરે મૂક્યો, સાક્ષાત અન્નપૂર્ણા એના ઘરમાં પ્રવેશ કરે. ભગવાને કીધું માણેક મહેતીને કે જરા એને તમારી જોડે રાખજો, કઈ મદદ હોય તો એ કરશે લક્ષ્મીજી. અને હું પેલા શ્રાદ્ધ વિધિ કરવા માટે ભૂદેવને બોલાવીને આવું છું. બ્રાહ્મણને શ્રાદ્ધ વિધિ કરાવશે ને? બોલે હા. એટલે કુળ પુરોહિતના ઘરે નરસિંહ મહેતા ગયા. નરસિંહ મહેતા જેવા ભગવાનના રૂપે નરસિંહ મહેતા કુળ પુરોહિતને ત્યાં ગયા અને કીધું કે કુળ પુરોહિતજી, મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે પૂજા કરવા આવો ને. કુળ પુરોહિત મનમાં વિચારે કે આ દક્ષિણા તો કઈ દેહે નહીં, અને આના ઘરે જાવું, દક્ષિણા વગર કામ કરવું. એટલે કીધું કે મારે તમારા મોટા ભાઈના ઘરે જવાનું છે, ત્યાં પૈસા વધારે મળે, એટલે મારે ત્યાં પૂજા છે. નરસિંહ મહેતાના રૂપે ભગવાન કીધું પણ તમે અમારા કુળ પુરોહિત, અમે તમારા યજમાન, આવો ને. બોલે નહીં. અને સાંભળી લો મહેતાજી, આજ પછી હું તમારો પુરોહિત નહીં, તમે મારા યજમાન નહીં. અપમાન થયું.
પણ ભગવાને કીધું કે એમ ન ચાલે, કુલ પુરોહિતજી મને લખીને આપો. હા, ને પેલા કુલ પુરોહિતને થયું કે આમે ભગત આગળ બીજું હોય હું દિયે હું, એટલે લખી દીધું નરસિંહ મહેતો મારો યજમાન નહીં ને હું એનો પુરોહિત નહીં. તરત જ બૂમ પાડી, એલા એ છોકરા, કુળ પુરોહિત એના દીકરાને બોલાવ્યો, કમાડ બંધ કરી દે. ભગવાન સમજી ગયા કે મને બહાર જવાનું કહે છે. અને જેવા દરવાજા બંધ થયા, બહાર પગ મૂક્યો, ભગવાન નરસિંહ મહેતાએ મનમાં વિચાર્યું, કુળ પુરોહિત તમે તમારા ઘરનો દરવાજો બંધ નથી કરતા, તમે તમારા ભાગ્યનો દરવાજો બંધ કરો. અને આ બાજુ નરસિંહ મહેતો હાથમાં એક પછી એક પદ ગાય. નરસિંહ મહેતાના રૂપે ભગવાન બહાર નીકળ્યા. એને એમ થયું કે હવે હું કેને ગોતું. એમાં એક ખેડૂત બ્રાહ્મણ, જન્મથી ખેડૂત પણ કરમ બ્રાહ્મણના નહીં. કરમ તો એની ખેતી કરવી, પણ શરીરમાં જનોઈ જોઈ, ત્રિપુંડ જોયું, તિલક જોયું, શિખા જોઈ, એટલે પછી ભગવાને નરસિંહ મહેતાના રૂપમાં બૂમ પાડી, હરિયો બ્રહ્મદેવ જય શ્રી કૃષ્ણ. પેલો ખેડૂત બ્રાહ્મણ કે જય શ્રી કૃષ્ણ. એટલે કીધું બ્રાહ્મણ છો? બોલે હા. મારા પિતાનું શ્રાદ્ધ કરવા આવો ને. પેલો બ્રાહ્મણ કે મારી હાથ પેઢીમાં કોઈ મંત્ર નથી બોલ્યા, મને કઈ આવડે નહીં, અમે ખેતી કરીએ. શું આવડે? બોલે નહીં આવો ને. એટલે પછી ભગવાને એનો હાથ પકડી, ભગવાને હાથ પકડીને કીધું કે હાલો તા ખરી. પેલો બ્રાહ્મણ રડે, અરે મહેતાજી આવડે નહીં કાંઈ, તમારા ઘરે આવીને હું બોલું હું, મારી હાસી ઉડે. ભગવાને જેવો હાથ પકડ્યો પછી ધરાડ ખેંચા. આવું તો જોશે જ. બ્રાહ્મણ છો ના, મંત્ર બોલો ન બોલો, તમારા પગ મારા ઘરમાં પડી ગયા, મારું શ્રાદ્ધ થઈ જાય. બાપા તમે આવો, બ્રાહ્મણ છો ને, આવી જાઓ. બસ નરસિંહ મહેતા લઈને આવ્યા. પેલો રડે, મને છોડી દો, મને છોડી દો. ભગવાન કે મારો સ્વભાવ છે, જેને પકડું એને છોડું નહીં, જેને છોડું એને આવું તો પડશે જ. આવ્યા. પેલો રડતો રડતો માણેક મિત્ર કે આ બ્રહ્મદેવ કેમ રડે? બોલે રાજી થઈ ગયા. બ્રહ્મદેવ કહે હું રાજી, મને અહીંથી જવા દો, એના જેવો કોઈ રાજીપો નથી. પછી ભગવાને કીધું કે જલ્દી માણેક મેતી. બોલે હા. બ્રહ્મદેવને બેસવા માટે સરસ મજાનું દર્ભનું આસન આપો. આસન આપ્યું, બધું પૂજા આપ્યું. ભગવાન એની સામે બેઠા. રડતો બ્રાહ્મણ કે તમે બેહો, હું બેહું. આવડે હું બોલું. પછી ભગવાને કીધું કે બ્રહ્મદેવ તમારી જીભ ખોલો. અને જેવું જીભ ખોલી ને ભગવાને ટચલી આંગળી, જે આંગળી એ 7 કોષનો ગિરિરાજ ઉઠાવ્યો ને, એનો જ્યાં સ્પર્શ કર્યો, તાતા બ્રાહ્મણના મુખમાં સરસ્વતી આવીને બેસી ગયા. યા વૃંદેન્દ્ર તુષાર હાર દમલા. એક પછી એક મંત્ર મહિના વેદના બોલવા. અબીલ લાવો, દલાલ લાવો, પુષ્પ લાવો, દર્ભ લાવો, પંચામૃત લાવો. શ્રાદ્ધ કર્યું ભગવાનનું, ભગવાનના પિતાનું. બ્રાહ્મણ રડે. પછી જ્યાં તિલક કર્યું, જીભમાં હાથનો સ્પર્શ કર્યો, તાતા વેદોના મંત્રો મંડા બોલવા. અને વેદોના મંત્ર બોલતા બોલતા એમ કહેવાય છે કે એક પછી એક મંત્ર બોલાવા લાગ્યા. અને એમાં શ્રાદ્ધ વિધિ થઈ. પેલી નાગરનાથે એના છોકરાઓને બોલાવીને કીધું કે જાવતા ખરી જનાબ નરસિંહ મહેતાના ઘરમાં તપાસતા કરો, રસોઈ બની છે કે નહીં. છોકરાઓ આવ્યા, જોયું તો સાક્ષાત અન્નપૂર્ણા રસોઈ બનાવે. અને અન્નપૂર્ણાના હાથે બનતી રસોઈ ને એની તો સુગંધ 14 બ્રહ્માંડમાં ફેલાવા લાગી. આવડી સુંદર રસોઈની સુગંધ જોઈ અને નાગરનાથના છોકરાઓ દોડી દોડીને આવ્યા ઘરમાં. પિતાજી પિતાજી, ત્યાં જે રસોઈ બને છે ને, આવી રસોઈ તો અમે ક્યારેય જોઈ નથી, આવી સુગંધ નથી જોઈ. શું વાત કરો છો? બોલે હા. જાઓ તમારા મમ્મીને કયો જરા માણેક મેતીની મદદ કરે.
એટલે છોકરાઓએ મમ્મીને મોકલા માણેક મેતીની મદદ કરવા, અને જ્યાં માણેક મેતીની મદદ કરવા આવ્યા ત્યાં ભગવાન ઉભા હતા, ને ઉભેલા ભગવાને નાગરનાથની સ્ત્રીઓને કીધું, અરે માણેક મેતી જુઓ તા ખરી, આપણા આંગણે નાગરનાથની નારીઓ આવી છે, એ પધારો પધારો, સ્વાગત કર્યું. પછી ભગવાને કીધું કે આ હું ફાટેલી સાડી પહેરીને તમે મારા પિતાના શ્રાદ્ધમાં આવ્યા? નવી સાડી પહેરીને આવવું જોઈએ ને. નાગરનાથની નારી કે અરે મહેતાજી અમારા ઘરમાં હોય લઈને આવીએ એ પહેરીએ. બોલે એમ ના હાલે, મારા પિતાનું શ્રાદ્ધ નવી જ સાડી પહેરવાની. બોલે અમારા આગળ છે નહીં, હવે પાછા ઘરે કેમ જઈએ? કઈ વાંધો નહીં. માણેક મેતી બૂમ પાડી અંદરથી બહાર આવી, હા બોલો ને, આપણા આંગણે આવેલી નાગરનાથની નારીઓને નવી સાડી આપો. માણેક મેતી નો મગજ ગયો, નવી સાડી એટલે પછી કીધું, હું મારા બાપના ઘરેથી પરણીને તમારા ઘરમાં આવી, અને જ્યારથી મેં આવીને આ જે સાડી મારા બાપે મને આપીને હજી હાલે. આ સાડીમાં રંગ કયો છે એ ખબર નથી, આટલા તો આમાં થીગડા મારી દીધા છે. અને આવેલી નાગરનાથની નારીને એમ કહ્યો કે નવા વસ્ત્ર આપો. ક્યાં છે? બોલે દામાજીના મંદિરમાં. દામાકુંડમાં, દામોદરજીના મંદિરમાં. બોલે હા. માણેક મેતી ગઈ દામોદરજીના મંદિરમાં જઈને જા કમાડ ખોઈલા ને, સાડીઓના ઢગલા. આટલી સાડી જોઈ માણેક મેતીને થયું કે આ બધું આજે મારા ઘરમાં થાય છે. હું આટલી સાડીઓ, પણ ખેર બધાની સામે કેમ બોલવું, અને સાડી આપી. સાડીઓ આપી પછી તો ખબર પડી, જુનાગઢમાં ધીમે ધીમે વાત ફેલાણી કે નરસિંહ મહેતાના ઘરે નવી નવી સાડી મળે છે. એટલે નાગરનાથના લોકો એના છોકરાઓને કીધું કે તમારા મમ્મીને કયો 1000 કામ છોડી મહેતાજીના ઘરે પહોંચે, અને ખાસ તમારા મમ્મીને કે જો ફાટેલી સાડી પહેરીને જાય, વા નવી મળે. અને નરસિંહ મહેતાનો જય હો, નરસિંહ મહેતાનો જય હો. જુનાગઢમાં વાતો થવા લાગી. અને આ બાજુ નરસિંહ મહેતો વૈષ્ણવ વણિક વેપારીના ગલ્લે બેસી હાથમાં પખાજ કરતાળ, અને પછી ભગવાનનું ભજન કરે. એક પછી એક પદ ગાય, ભજન ગાય, અને એમાં સમય વીતવા લાગ્યો. આખી નાગરી નાત આવી, અને નરસિંહ મહેતાના રૂપે ભગવાને બધાનું સ્વાગત કર્યું. પધારો પધારો, મારા બાપનું શ્રાદ્ધ મારા આંગણે મારી નાત. આહા, આજે મારું કુળ તરી ગયું. બધાને બોલાવ્યા, બધા આવ્યા. પછી ભગવાને બૂમ પાડી, માણેક મેતી. બોલે હા. અગ્નિ વાયુ સૂર્ય ચંદ્ર આદિ બધા રૂપ બદલી બદલી નરસિંહ મહેતાના ઘરમાં હતા. અન્નપૂર્ણા રસોઈ બનાવે. ભગવાને બૂમ પાડી, અરે ઓ માણેક મેતી, આવેલા બ્રાહ્મણોને આવેલી નાતને બેસવા માટે સોનાના આસન આપો, સોનાના પાટલા. માણેક મેતી કહે, મારા બાપે આપેલી સોનાની ચૂક વારી 5 બ્રાહ્મણ ભોજન કરે, સીધા સામાનમાં વાપરી નાખી, અને ઘરમાં બ્રાહ્મણોને બેસવા માટે સોનાના પાટલા, સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની ચમચી. ઉભા ઉભા બોલો છો ને બૂમ પાડો છો, પણ છે ક્યાં? અને ઘરમાં ક્યાં આટલું સોનું છે? હતું એ વેચાઈ ગયું તમારા ભજનમાં, હવે છે હું. ભગવાન કહે, અરે માણેક મેતી ચિંતા ન કરો, દામોદરજીના મંદિરમાં જુઓ. પેલી સાડીના ઢગલા જોયા ને, એટલે એને એમ થયું કે કંઈક તો આજે આ ભગત બોલે એમાં કંઈક છે. એટલે આવ્યા દામા કુંડમાં, દામા મંદિરે, દામોદરજી. અને જેવા દ્વાર ખોલ્યા, લક્ષ્મીનો ભંડાર, સોનાના પાટલા, થાળી, વાટકાને, યા શ્રી સ્વયં સક્રતિ નામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ કૃતધિતામ હૃદય સુબુદ્ધે શ્રદ્ધા સદામ કોલેજનમ પ્રભવસ્ય લજ્જા તામ સ્વાન તસ્મ પરિપાલય દેવી વિશ્વમ હિરણ્યવર્ણમ હરિણ્યમ સુવર્ણમ રજત સજામ ચંદ્રમ હિરણ્યમ લક્ષ્મીમ જાત વેદોમ આવહ તામ આવહ જાત વેદો લક્ષ્મીમ નમગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદયમ ગામસ્વમ પુરુષાનહમ. લક્ષ્મીઓ નામ સોનાના
અંબાર જોયા, પાટલા જોયા, વાટકા, થાળી, ચકડ વકડ માણેક મેતી જોવા લાગી આંખના ડોળે. આટલું સોનું? અને પછી બધાને સોનાના થાળી, વાટકા, પાટલા ને આપ્યા. પણ માણેક મેતીએ મનમાં વિચાર્યું કે મારા ઘરમાં આજે આ બધું થાય છે, હું આવડી નાત આવી, આટલું સોનું, આટલા વસ્ત્ર, કઈ વાંધો નહીં, આ બધા જાય ને પછી વાત. આ નરસિંહ મહેતા આગળ પછી બેઠક કરવી. મનમાં ભગવાન જાણી ગયા કે માણેક મેતી હું વિચારે, પણ મનમાં ભગવાન વિચારે કે પછી ઉભો રહે બીજો. પછી તું જાણ ને તારો નરસિંહ મહેતો. મારે તો મારા ભગતના બાપનું શ્રાદ્ધ કરવાથી કામ છે. બધાને ખૂબ આપ્યું. પછી તો દેવતાઓ પીરસે, બ્રાહ્મણો ભોજન કરે. ભગવાન નરસિંહ મહેતાના રૂપે પંગતની વચ્ચે નીકળીને કે જુઓ આજે મારા પિતાનું શ્રાદ્ધ છે, મારા આંગણે મારી નાત જમે છે, કોઈ શરમાશો નહીં. અને પછી તો જમણવારમાં બ્રાહ્મણો માંડ્યા બોલવા, લાડુ લાડુ. એક મગન નામના મહારાજ હતા, મગન મહારાજ. ઈ તો 36 વાટકા દાળ પી ગયા કહેવાય. જટાશંકર નામના મહારાજ હતા, એ 32 લાડવા ઉપાડી ગયા. 30 કટોરા દાળ, લાડુ લાડુ લાડુ, એટલું ખાધું, એટલું ભોજન કર્યા. પછી બધા ભોજનથી તૃપ્ત થઈ નરસિંહ મહેતાનો જય હો જય હો. આવી રસોઈ અમે આખા જુનાગઢમાં ક્યારેય ખાધી નથી, જોઈ નથી. હે નરસિંહ મહેતા તમારો જય હો. આમ કરીને ઊભા થયા. ઊભા તો થયા, જતા તા ઘરે. ભગવાને કીધું નરસિંહ મહેતાના રૂપમાં, ક્યાં જાવ છો? બોલે ઘરે. આ સોનાના થાળી, વાટકા, પાટલા ને બધું કોણ લઈ જાય? અને નાગરનાથના લોકો કે આ બધું કેનું? બોલે તમારું. અમારું? એ હેઠવાડ વાળી થાળી હતી ને એના શીખે પોટલા બંધાણા. હાલતા હાલતા ક્યાંકથી રીંગણું પડે, ક્યાંકથી સંભારો દેખાય, ક્યાંકથી દાળ ઢોળાય, પણ બાંધ્યું બધાએ. એટલું ખાધું પેટ સીધું થઈ ગયું ગિરનાર પર્વત. એક કરુણાશંકર નામના મહારાજ પંડિતજી જતા હતા. એટલું ભોજન કરીને પેટ એટલું વધી ગયું કે એના દીકરાને કીધું કે બેટા જટાશંકર. બોલે હા. જરા તપાસ કર મારા પગમાં પગરખા છે કે નહીં. પગના પગરખા ભૂલાણા. પેલો છોકરો કહે પિતાજી હું તમારી શિખાને આધારે આવું. એનાથી વળી વૈધો લાડુ લાડુ એટલો ખાધો. આ બાજુ બધા ભોજન કરી તૃપ્ત થઈને ગયા એટલે નરસિંહ મહેતાના રૂપે ભગવાન માણેક મેતી આગળ આવ્યા. માણેક મેતી જુઓ આજે આપણા ઘરે આટલા બધા લોકો આવીને ભોજન કરી ગયા, કેટલું સુંદર. માણેક મેતી કહે છોડો બધું, મારે તમારું કામ છે. નરસિંહ મહેતો માણેક મેતી કે માણેક મેતી હું જરા દામા કુંડે સ્નાન કરીને આવું પછી આપણે ભોજન કરીએ, હમણાં આવું. આમ કહીને ભગવાન લક્ષ્મીજીને લઈને કે હવે જલ્દી નીકળો. માણેક મેતી કહે જલ્દી આવજો. બોલે આ ગયો ને આવ્યો. અને લક્ષ્મીજી સાથે ભગવાન જેવા દરવાજાની બહાર આવ્યા, આ બાજુ મેઘાનોડા તોરી ગોવાલન, મેઘાનોડા તોરી ગોવાલન, મેઘાનોડા તોરી ગોવાલન. નરસિંહ મહેતાએ આંખ ખોલી જોયું. વૈષ્ણવ વણિક વેપારીને કીધું કે ભાઈ કેટલા વાગ્યા? બોલે મધ્યાહન થઈ ગયું. ઓહો, 5 બ્રાહ્મણો નોતરું આપ્યું, મારા ઘરે પિતાનું શ્રાદ્ધ, ભોજન કરવા આવશે, બહુ સમય વયો ગયો. ભલે. અને આમ કહી જય શ્રી કૃષ્ણ કરીને ઊભા થયા. હાથમાં તપેલી, એની અંદરમાં ઘી, અને આવ્યા માણેક મેતી પાસે.
હાથમાં તપેલી, અંદરમાં ઘી, દોડીને માણેક મેથી પાસે, અરે મેથી બહુ સમય થયો ભગવાનના પદ બોલવામાં, બધું ભૂલી ગયો, હવે જલ્દી આ ઘી રસોઈ તૈયાર કરો. અને માણેક મેથીનો મગજ ગયો કે આજે તો આને આયદરી છે ને. અરે મહેતાજી બોલે, હા. આવડી નાગરીનાથને બોલાવી, નાગરીનાથની નારીઓને વસ્ત્ર આપ્યા, નાગરનાથને સોનાના આભૂષણો, પાટલા ને આવડું મોટું જમણવાર આખા જુનાગઢને જમાડ્યું, અને પાછી આ તપેલીને ઘી. નરસિંહ મહેતાની આંખમાં તો આમ ખૂણા ભીના થયા. અરે માણેક મેથી શું કયો છો? બોલે, હા તમે તો આ બધું કર્યું છે. માણેક મેથી બોલે, હા તમે આવ્યા, તમે આ આવડી નાથને જમાડી, આટલું આપ્યું, અને જે ઘીની તપેલી હતી ને હાથમાં એ પડી ગઈ નીચે, ઘી બધું ઢોળાઈ ગયું. અને નરસિંહ મહેતો સમજી ગયો કે મારા બાપનું શ્રાદ્ધ આવીને કરી ગયો એ જગતનો બાપ હતો. હે માણેક મેથી, એ હું હતો તો તે મને કઈ કીધું નથી ને? ન કહું? અરે માણેક મેથી, એ હું નતો. મારા બાપનું શ્રાદ્ધ કરી ગયો, જુનાગઢમાં મારી કીર્તિ, એની કીર્તિની ધજા ફડકાવી ગયો. એ તો મારા જગતનો બાપ હતો. માણેક મેથી ક્યાં ગયો એ ખબર છે? હા, દામાજીના કુંડે સ્નાન કરવા જાવ, આટલું કહીને ગયો. અરે માણેક મેથી, અને પછી તો નરસિંહ મહેતો દોડ્યો છે. એવો દોડતો દોડતો દામા કુંડે ગયો. દામા કુંડે જઈ જોયું તો કોઈ ન મળે. આકાશ તરફ નજર કરી નરસિંહ મહેતો આંખના ખૂણા ભીના, અને એટલું જ બોલ્યો, હે દ્વારકાનાથ, આખા જુનાગઢને જમાડીને ગયો, મારા બાપનું શ્રાદ્ધ કરાવીને ગયો, બધાને ભોજન કરાયું, મને ભૂખો રાખીશ? સાંભળી લે હે હરી, જ્યાં સુધી હવે તું તારા હાથે મને કોળીઓ ન જમાડ, ત્યાં સુધી આ નરસિંહ મહેતો અન્નનો દાણો મોઢામાં નહીં. અને એમ કહેવાય છે કે નરસૈયાને તો વરદાન હતું કે તું રાગ કેદાર ગાઈશ ત્યારે હું જ્યાં હોઈશ ત્યાંથી આવીશ. અને પછી નરસિંહ મહેતાએ જુનાગઢમાં દામાકુંડે નાગરનાથનું આભૂષણ, ભક્ત સંપ્રદાયનું રત્ન, અને આપણા પંથકનો નરસિંહ મહેતો, અને પછી ભગવાનને પોકારે છે. અને એમ કહેવાય છે રાગ કેદાર ગાયો, ભગવાન પ્રગટ થયા. અને જેવા ભગવાન આવ્યા ને પછી તો નરસિંહ મહેતાનો હાથ પકડી અને ભગવાન લઈ ગયા, નરસિંહ મહેતા લઈ ગયા એમને પોતાના ઘરમાં. અને પછી માણેક મેથીને કીધું, મેથી જુઓ આપણા પિતાના ઘરે, પિતાના શ્રાદ્ધમાં કોણ ભોજન કરવા આવ્યું? ભગવાન બેઠા છે. નરસિંહ મહેતો એના પગ ધોવે, માણેક મેથી પગ ધોવે, અને પછી ભગવાન દ્વારકાનાથ એના હાથે નરસિંહ મહેતાના મુખમાં ભોજનનો કોળિયો જમાડે. અને જ્યાં ભોજનનો કોળિયો બ્રહ્મના હાથે નરસિંહ મહેતાના ઉદરમાં ગયો, નરસિંહ મહેતાની આંખ ભીની થઈ અને હાથ પકડી લીધા. પ્રભુ, સોગંદ છે તમને મારા, અગર અહીંથી ગયા તો આટલું કઈ ભાગતો દોડતો મોટા ભાઈ શ્રીધર સ્વામીના ઘરમાં આવ્યો. અરે મોટા ભાઈ, ચાલો આપણા ઘરે પિતાના શ્રાદ્ધમાં જુઓ કોણ ભોજન કરવા આવ્યું. અને આખા પરિવાર સાથે ભગવાન દ્વારકાનાથના દર્શન કર્યા. પેલા બ્રહ્મદેવે જે ચિઠ્ઠીમાં લખી દીધું હતું, હું તમારો પુરોહિત નહીં, તમે મારા યજમાન નહીં, દ્વારકાનાથને આશીર્વાદ એને અપાવ્યા નરસિંહ મહેતાએ. અને પછી તો નરસિંહ મહેતાના ભગવાને બહુ કામ કર્યા છે. દીકરીનું મામેરું હોય કે પછી મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગિરધારી